તો વેધર ટાઈમ યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો। આજની વિડીયોની અંદર સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવવાનું છું કે અંબાલાલ પટેલનું મોટું એલર્ટ તમને સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં ગરમી 147 વર્ષનો જૂનો રેકોર્ડ છે તે આજ વખતે તોડશે। મે મહિનામાં અકલ્પનીય ગરમી છે તે પડશે, જેના કારણે હવે મોટું હાઈ એલર્ટ છે તે અંબાલાલ પટેલ દ્વારા આપી દેવામાં આવ્યું છે। જી હા દોસ્તો, તમે સૌ આ મહત્વની માહિતી છે તે આજની આ વિડીયોમાં જાણી લેજો, કારણ કે ગુજરાતમાં હવે ભીષણ ગરમી પડવાની છે। 147 વર્ષ બાદ ગુજરાતમાં ગરમીને રેકોર્ડ તૂટવાના છે તેવી ગુજરાતના બાબા વેંગા કહેવાતા એટલે કે અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ ગુજરાતમાં ગરમીનો વર્ષો જૂનો રેકોર્ડ છે તે તૂટવાનો છે અને 6 મે બાદ આકાશમાંથી અગ્નિના ગોળા છે તે વરસશે, જેવી આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે। દોસ્તો, અંબાલાલ પટેલની આગાહી વિશે આપણે આજની આ વિડીયોમાં જાણીએ ને તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ વેધર ટાઈમ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં ગરમીનો પ્રચંડ વિસ્ફોટ થવાનો છે। આગામી દિવસોમાં ગુજરાત છે તે ભઠ્ઠીની જેમ શેકાશે, કારણ કે અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ અનુસાર આ વર્ષે ગરમી 147 વર્ષ જૂના તમામ રેકોર્ડ તોડી શકે છે। વર્ષ 1912માં આવી ભયાનક ગરમી પડી હતી। આ વર્ષમાં ગરમીનો પારો છે તે 47 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, ત્યારે ફરી એકવાર એ જ દિવસ આવવાનો છે જેમાં 1912ની જેમ જે ગરમી પડી હતી ભીષણ, તેવી જ રીતે હવે આ જ વખતે ગરમી પડવાની છે, જેમાં 47 થી 50 ડિગ્રી સુધી પારો છે તે પહોંચવાનો છે, જેના કારણે ગુજરાત આખું છે તે ભઠ્ઠીની જેમ શેકાવાનું છે। તો હાઈ એલર્ટ દોસ્તો અંબાલાલ પટેલ દ્વારા આપી દેવામાં આવ્યું છે, જેમાં અંબાલાલની આગાહી મુજબ વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ અને વડોદરા સહિતના મધ્ય ઝોનમાં અકલ્પનીય ગરમી પડવાની શક્યતા છે, જેમાં 6 મે પછી ગરમીના પારામાં આક્રમક વધારો થશે, લૂના પવનો ફૂંકાશે અને આ દિવસોમાં લૂ લાગવાના કેસમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે। ગરમીની વચ્ચે જ 50 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે, તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે, જેના કારણે હવે સૂરજ દાદા છે તે ભૂકા બોલાવશે ગુજરાતની અંદર, કારણ કે ગુજરાતનો મધ્ય ઝોન છે તે અકલ્પનીય ગરમીથી શેકાવાનો છે। અને આગાહીની વાત કરીએ તો 6 મે બાદ આક્રમક રીતે ગુજરાતમાં ગરમીનો પારો છે તે વધવાનો છે। વધુમાં મે મહિનાની શરૂઆત સાથે દેશભરમાં ભીષણ ગરમીની આગાહી આવી શકે છે। દેશના ઘણા રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને દેશનું સૌથી વધુ તાપમાન મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં નોંધાયું છે, જેમાં 44.6 ડિગ્રી સાથે ચંદ્રપુર દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે। ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અમદાવાદમાં ભીષણ ગરમી પડે છે અને હજી પણ હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી અને હીટ વેવની આગાહી કરાઈ છે। તમને જણાવી દઈએ કે તાપમાન 44 થી 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેથી કરીને દેશના ઘણા રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। જણાવી દઈએ તમને કે દેશનું સૌથી વધુ તાપમાન ધરાવતું ગામ છે તે ચંદ્રપુર નોંધાયું છે, જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે, જેમાં જણાવીએ કે 44.6 ડિગ્રી સાથે ચંદ્રપુર દેશનું સૌથી ગરમ શહેર છે તે બન્યું છે, જેથી કરીને હવે દોસ્તો ગુજરાતની અંદર પણ કદાચ આવી જ ગરમી છે તે 6 મે બાદ પડવાની છે। વધતી ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વિશે સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે જુદા જુદા નોન એસી વોર્ડમાં 40 થી વધુ કુલર મૂકવામાં આવ્યા છે અને 8 બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે ત્યાં ફરતી પાણીની પરબ છે તે મૂકવામાં આવી છે। જોકે અત્યાર સુધી હીટ સ્ટ્રોકનો એક પણ દર્દી વોર્ડમાં દાખલ થયો નથી અને આવતા વર્ષે 1200 બેડની સમગ્ર હોસ્પિટલને એસી હોસ્પિટલ બનશે। આવતા વર્ષે એક પણ વોર્ડ એસી વિનાનો નહીં રહે તેવું નિવેદન છે તે સુપ્રિન્ટેન્ડન્ટે આપ્યું હતું। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે તમામ લોકો માટે કે ગુજરાતમાં હજી ગરમી પડી જ નથી, હજી તો 6 મે બાદ ખરાખરીનો ખેલ છે તો દોસ્તો શરૂ થવાનો છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ દોસ્તો હવે 6 મે બાદ ભીષણ ગરમી છે તેની શરૂઆત થવાની છે અને પારો છે તે 47 થી 50 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેવી હાઈ એલર્ટ દોસ્તો આપી દેવામાં આવ્યું છે અંબાલાલ પટેલ દ્વારા। તો તમારું શું કહેવું છે દોસ્તો આ બાબતે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે સાથે એક એવી પણ સલાહ આપું છું કે પાણી પીતા રહેજો, કારણ કે તમને હીટ સ્ટ્રોક ન થાય તેના કારણે અત્યારે પાણી છે તે તમારા માટે ખૂબ જ જરૂરી
છે। વિડીયો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ વેધર ટાઈમને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।